સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટાર. સિંહ બાળ સાથે સિંહ પરિવાર નીકળ્યો શિકારની શોધમાં. વનરાજની દોડધામનો વીડિયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો. યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું. સતત બીજા દિવસે તળેટીમાં રીંછની લટારથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. મંદિરના ચોકીદારે રીંછનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હોવાની ચર્ચા. રાજસ્થાનના કોટામાં પંપ હાઉસની પેનલમાં ઘૂસ્યો કોબરા સાપ. પેનલમાં કોબરા સાપ આવી ચડતા કર્મચારીઓમાં ભયનો માહોલ. ભારે જહેમત બાદ 2.5 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરાતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો. બનાસકાંઠાના પાલનપુરના સિલ્વર પાર્કમાં ચેન સ્નેચિંગની ઘટના. 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી ફરાર થયા. 2 બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા. રાજસ્થાનના કોટામાં લોખંડના સાધનોની ચોરી કરતા શખ્સો કેમેરામાં કેદ. 2 તસ્કરોએ ઉદ્યોગનગરની ફેક્ટરીમાં ચોરીને આપ્યો અંજામ. બ્રાઇટ એન્ટરપ્રાઇઝના કારખાનામાં ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ફૂટેજના આધારે પોલીસ થઈ દોડતી. વોર્ડ સર્વિસ બંધ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ. 1500 પૈકી માત્ર 750 ડોક્ટરો ઇમરજન્સી સેવા આપશે. ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસને લઈ મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓનો વિરોધ. ગાંધીનગર GMERSના ડીનનો વિવાદિત આદેશથી પોલીસની કામગીરી પર સવાલ. મહિલા તબીબોને એકલા બહાર ન નીકળવા અપાયો આદેશ. પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર ઉઠાવ્યા સવાલ. ગાંધીનગર GMERSના ડીનના વિવાદિત આદેશ પર મહિલા ડોક્ટરનું નિવેદન. કહ્યું, મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું? ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. ગાંધીનગરમાં પણ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા. પશ્ચિમ બંગાળના ડોક્ટરોની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવા તબીબોની ચીમકી. તબીબોએ OPD વોર્ડની સેવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. ગોધરામાં મેડિકલ એસોસિએશને કેન્ડલ માર્ચ યોજી કોલકાતાની તબીબ વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડર થતા શ્રદ્ધાંજલિ પાઠવી. આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડક સજા આપવા તબીબોની માંગ. કોલકાતામાં ડોક્ટરોની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ લોકોમાં રોષ. RG હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પોલીસનો કાફલો તૈનાત. સુરક્ષાને લઈ શહેરભરમાં પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટમાં જુનિયર તબીબોની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી. અકસ્માતના દર્દીને હડતાલથી પડી ભારે હાલાકી. દર્દીના પરિવારના આંખોમાંથી વહ્યા આંસુ. 4 દિવસ પહેલા દાખલ કરેલા દર્દીને નથી મળી સારવાર. ખાતરી આપી ડોક્ટરોએ હડતાલ મુલતવી રાખી. ડોક્ટરો ફરજ પર હાજર થયા. પોલીસે 3 ઇસમોને રાઉન્ડ અપ કર્યા. પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગ. બનાસકાંઠાના 2000થી વધુ શિક્ષકો ગાંધીનગર જવા રવાના. 15000થી વધુ શિક્ષકો ગાંધીનગરમાં કરશે ધરણા. ચૂંટણી પહેલા સરકારે આપી હતી ખાતરી. રાજસ્થાનના લાલસોટમાં બારી મેઘખાંગા. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર જામે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો નદી નાળા ડેમ છલકાતા જનજીવન પ્રભાવિત. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનના લાલસોટનો મોરેલ ડેમ છલકાયો. ડેમમાં નવા નીર આવતા લોકો ડેમનો નજારો જોવા મળ્યા. ડેમ છલકાવાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા ધારાસભ્યની બેદરકારી. રાજસ્થાન દૌસાના લાલસોટમાં ધારાસભ્યની કાર ધસમસતા પાણીમાં ફસાઈ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સમયે ધસમસતા વહેણમાંથી પસાર થતી કાર કેમેરામાં કેદ થઈ. રાજસ્થાનના કોટપુતલીમાં મેઘકહેર વચ્ચે તણાયો બાઇક ચાલક. ચંદેલ ધૂંધની નદીના ધસમસતા પ્રવાહ પુલ પર ફરી વળતા બાઇક ચાલકે ગુમાવ્યો હતો કાબુ. સ્થાનિકોએ દોડી આવી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના ટોંકમાં મેઘાના કહેર વચ્ચે લોકો JCBના સહારે પુલ પર ધસમસતા પાણી ફરી વળતા લોકોએ અવરજવર કરવા JCBનો લીધો સહારો. નદી નાળા છલકાતા અનેક ગામોનો કપાયો સંપર્ક. રાજસ્થાનના કોટપુતલીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન.
રાજસ્થાનના મેઘાનો કહેર યથાવત બરાનમાં ભારે વરસાદને પગલે નદી નાળાઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. સમરાઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા અનેક ગામોનો સંપર્ક કપાયો. લોકોને સતર્ક રહેવા તંત્રએ આપી સૂચના. એસડીઆરએફની ટીમ ખડે પગે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બનાસ નદી બની ગાંડીતુર. ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવતા બનાસ નદી પરનો પુલ 12 દિવસથી બંધ કરાયો. પુલ પરથી 4 ફૂટ જેટલા ધસમસતા પ્રવાહ વહેતા થતા અનેક ગામોનો સંપર્ક કપાયો. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે લોકો દોરડાના સહારે નદીના ધસમસતા પ્રવાહમાં અટવાયા યુવકો. સમરાઈ નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકો દોરડાના સહારે રસ્તો પસાર કરવા મજબૂર. એસડીઆરએફની ટીમને તંત્રએ ખડે પગે રહેવા સૂચના આપી. રાજસ્થાનના પાલીમાં નદીમાં બાઇક તણાયું. ભારે વરસાદને લીધે નદીએ તોફાની રૂપ ધરતા અનેક રસ્તા અને પુલ પાણીમાં ગરકાવ. બાઇક ચાલકે જીવનું જોખમ ખેડી રસ્તો પસાર કરતા તણાયું હતું બાઇક. સ્થાનિકોએ બાઇક ચાલકનો બચાવ્યો જીવ. બિહારમાં લોકો હોડીના સહારે મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ ભાગલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકો પતરાવાળી હોડીના સહારે. સ્થાનિક તંત્ર તરફથી મદદ ન મળતા લોકો જીવ જરૂરિયાતની વસ્તુઓ માટે હોડીમાં અવરજવર કરવા મજબૂર. ઉત્તરાખંડના જોશીમઠમાં વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ યથાવત. ચમોલીમાં સતત વરસાદના કારણે રોડની હાલત ખરાબ થઈ. ઠેર ઠેર જમીન ધસી આવતા રસ્તા પર ભૂસ્ખલનનો કાટમાળ પથરાયો. લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર. ઉદયપુરમાં મેઘમહેર થતા રાજસમંદનો બંધ ઓવરફ્લો થયો. બાઘેરીનો નાકા ડેમ સંપૂર્ણપણે ભરાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. ડેમ ઓવરફ્લો થવાના સુંદર દ્રશ્યો કેમેરામાં થયા કેદ. 300થી વધુ ગામોની પાણીની સમસ્યા થશે દૂર. રાજસ્થાનના બુંદીમાં અનરાધાર વરસાદથી લોકોના હાલ બેહાલ. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ પોલીસની જીપ. જીપમાં સવાર પોલીસ કર્મીઓનું એસડીઆરએફના જવાનોએ કર્યું રેસ્ક્યુ. રાજસ્થાનના સીકરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ભરાયા પાણી. કલેક્ટરે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા. શહેરના નવલગઢ રોડ, ફતેપુર રોડ, બજાજ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રાજસ્થાનના બારા જિલ્લામાં વરસ્યો આફતનો વરસાદ. નદી નાળામાં પૂરની સ્થિતિ. અનેક ગામ ટાપુમાં ફેરવાયા. ભંવરગઢમાં સ્થાનિક નદીનું જળસ્તર અચાનક વધી જતા ફસાયા લોકો. એનડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા. મેઘરાજાએ તાંડવ કરતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરવખરીનો સામાન પલળી જતા લોકોને નુકસાન. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પાણીના પ્રવાહમાં એક્ટિવા ચાલક ફસાયો. કોતવાલીમાં ભારે વરસાદ અને નાળાના પાણી પુલ પર ફરી વળતા ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયો હતો એક્ટિવા ચાલક. સ્થાનિકોએ એક્ટિવા સવારનું રેસ્ક્યુ કર્યું. બિહારમાં મેઘમહેર યથાવત રહેતા ગંગાના જળસ્તરમાં થયો વધારો. નવા નીર આવતા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ગંગા નદી. ભક્તો અને સ્થાનિકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. એસડીઆરએફની ટીમ પણ તૈનાત. આજથી 24 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી. અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ ગુજરાતની ધરતીથી તરસ छिपावશે. 4 દિવસ બાદ 10 દિવસ સુધી વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે અંબાલાલ પટેલની આગાહી. 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ ગુજરાતને ગમરોળશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતના ભાગોમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં સારો વરસાદ થશે. સપ્ટેમ્બર અંત સુધીમાં અમદાવાદમાં 25 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. છોટાઉદેપુર જિલ્લાના સિંગલા ગામના લોકો રસ્તાની સુવિધાથી વંચિત. પટેલ ફળિયાના લોકોને રસ્તા વગર અપાર મુશ્કેલી. એમ્બ્યુલન્સ પણ અહીં આવી શકતી નથી. શાળાએ જતા બાળકો સ્કૂલ બેગ માથા પર મૂકીને જવા મજબૂર. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ કરી જાત મહેનત. ગામ લોકોએ જંગલમાંથી પથ્થર લાવીને કામચલાઉ રસ્તો બનાવ્યો.
ધારાસભ્યએ વિસ્તારની મુલાકાત લઈ રસ્તો બનાવવા ખાતરી આપી કહ્યું ગ્રાન્ટ મંજૂર થતાં જ રસ્તો બનાવવામાં આવશે. વર્ષોથી રસ્તાની રાહ જોતા ગામ લોકોમાં જાગી આશા. અમદાવાદમાં કાર ચાલકની અડફેટે રાહદારીનું મોત. સાણંદ બ્રિજથી YMCA રોડ પર બની ઘટના. પોલીસે કાર સાથે ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી. અમીરગઢ પાસેના બાલારામ બ્રિજ પર ટ્રેલર પલટી. કપચી ભરેલા ટ્રેલરનું આગળનું ટાયર નીકળી જતા સર્જાયો અકસ્માત. ટ્રેલરમાં ચાલક અને ખલાસી કેબિનમાં ફસાતા ક્રેનની મદદથી બહાર કઢાયા. અકસ્માતને લઈને સર્જાયો હતો લાંબો ટ્રાફિક જામ. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર. કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે તારીખની જાહેરાત. કલમ 370 દૂર કર્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાશે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની પણ થશે જાહેરાત. ગુજરાત વિધાનસભાની એક બેઠકની ચૂંટણીની થઈ શકે જાહેરાત. વાવ વિધાનસભા બેઠકની યોજાઈ શકે પેટા ચૂંટણી. સાંસદ પદે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે વાવ MLA પદેથી રાજીનામું આપતા વાવ બેઠક ખાલી. ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે. આજથી 2 દિવસ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવશે ગુજરાત. 2 દિવસ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે બેઠક. કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે કરશે બેઠક. 17 ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખો, વિપક્ષ નેતા અને શહેર પ્રમુખ સાથે કરશે બેઠક. કોંગ્રેસની ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર પહોંચશે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખાણોમાં શ્રમિકોના મોત અને સિંચાઈ માટે પાણી સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને વેપારીઓ જશે હનુમાન દાદાના શરણે. બોટાદ જિલ્લાના વેપારીઓ જશે સાળંગપુર. હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીથી કંટાળી રત્ન કલાકારો બોટાદથી સાળંગપુર જશે. હીરા વેપારી રત્ન કલાકારો શનિવારે બોટાદથી સાળંગપુર જશે. આશરે 3000 લોકો ડીજે વગાડતા જશે સાળંગપુર દાદાના દરબારમાં. હનુમાનજી દાદાને ધજા ચડાવી દાદાને મંદીમાંથી મુક્તિ અપાવવા કરશે પ્રાર્થના. ડીસાના લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ. ગામમાં સારા પ્રસંગ કે સામૂહિક પ્રસંગમાં અટલવાડી ઉપયોગ કરી શકાશે. શુભ પ્રસંગે પાર્ટી પ્લોટમાં કરાવવામાં આવતા ખોટા ખર્ચાને અંકુશમાં લાવવા નિર્ણય. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા કરાયો હતો નિર્ધાર. અટલવાડીના લોકાર્પણ પ્રસંગે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર. કુતિયાણાના MLA ગાંધલ જાડેજાની અરજી બાદ હાઈકોર્ટે પક્ષકારોને પાઠવી નોટિસ. પાલિકામાં સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં અયોધ્યા જતી વંદે ભારત ટ્રેનનું કરાયું ભવ્ય સ્વાગત. ઢોલ નગારા સાથે સ્થાનિક રાજનેતાઓએ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ. દિલ્હીમાં સદૈવ અટલ સમાધિ સ્થાન પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. પૂર્વ વડાપ્રધાનને NDAના નેતાઓએ વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વાજપેયીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, JP નડ્ડા સહિતના આગેવાનો હાજર રહ્યા. અમદાવાદની સોમલલિત શાળામાં આઝાદીના પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ. વિદ્યાર્થીઓએ નાટ્ય અને સંગીત સાથે નૃત્યની કરી હતી વિશિષ્ટ રજૂઆત. શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એક દિવસની રજા બાદ ઉછાળા સાથે ખુલ્યું શેર માર્કેટ. રોકાણકારોને ફળ્યો શુક્રવારનો દિવસ. પહેલી 15 મિનિટમાં સેન્સેક્સમાં 820 અને નિફ્ટીમાં 250નો ઉછાળો. નિફ્ટી 24,300 પાર અને સેન્સેક્સ 79,717 પર ખુલ્યું. ઇસરોની વધુ એક મોટી સિદ્ધિ. SSLV D3 રોકેટ અને સેટેલાઇટ લોન્ચ કર્યું. કુદરતી આફતોનું મળશે એલર્ટ. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ લોન્ચ કરાઈ. આજથી ખુલશે માછીમારોનું વેકેશન. 2 મહિના બાદ ફરી બોટ માલિકો પોતાની ફિશિંગ બોટો દરિયામાં રવાના કરશે. ઊંચા ડીઝલના ભાવ, દરિયામાં માછલીઓના અભાવ સહિતના કારણે માછીમારો ચિંતિત. CBRNDએ ગુજરાત સરકાર સાથે કર્યા MOU. લોકોને કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ એટેકથી બચાવશે આ સિસ્ટમ.
અમદાવાદમાં સિસ્ટમ કરાઈ ઇમ્પ્લાન્ટ. પેરિસથી પરત ફરેલા પદવીકારોને મળ્યા પ્રધાનમંત્રી મોદી. ઓલિમ્પિકના ખેલાડીઓએ પીએમ મોદી સાથે પોતાના અનુભવ શેર કર્યા. ઉત્તરાખંડના તહેરી ગઢવાલમાં વરસાદે સર્જી તારાજી. ભારે વરસાદના લીધે નદી નાળા રૌદ્રરૂપે વહેતા થયા. ભૂસ્ખલનના લીધે અનેક રસ્તાઓ બંધ થયા તો નદી પરના પુલ તૂટી પડતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી. ઋષિકેશમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગંગાનું જળસ્તર વધ્યું. ભારે વરસાદને લીધે ગંગા નદી તોફાની બની. ધસમસતા પ્રવાહ વચ્ચે પ્રવાસીઓને નદી કિનારે ન જવા અપાઈ સૂચના તો કિનારા વિસ્તારમાં પોલીસનો કાફલો સજ્જ કરાયો. ગોધરા શહેરમાં એક સામાજિક કાર્યકરે રખડતા ઢોરની સમસ્યાને લઈને કર્યો અનોખો વિરોધ. સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક હાથમાં તિરંગો લઈ લાકડી લઈ રોડ પર અડીંગો જમાવતા પશુઓને ભગાડ્યા. રખડતા ઢોરની સમસ્યાથી શહેરમાં અકસ્માતો વધવાની ફરિયાદ. ભાવનગરમાં રોડની કામગીરીમાં પોલમપોલ. ઓડિટ વિભાગે ખોલી ભ્રષ્ટાચારની પોલ. મનપાના રોડ વિભાગની તાનાશાહી. એજન્સીની મનમાનીના કારણે પ્રજા પરેશાન. 2.34 કરોડના રોડના કામમાં ટેન્ડર કમિટીને લૂપમાં લીધા વગર જ કામ સોંપ્યું હોવાનો ખુલાસો. ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલા રૂવા રવેચી ધામનું કામ અધૂરું. મનપાની ઢીલી નીતિના કારણે યાત્રાધામનો કરોડોનો પ્રોજેક્ટ હાંસિયામાં ધકેલાયો. યાત્રાધામ બોર્ડે મનપાની આપી હતી 4 કરોડની ગ્રાન્ટ. 3.5 વર્ષમાં 70% કામ જ પૂર્ણ. ભર ચોમાસે ગોધરા શહેરમાં ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં પાણી માટે પોકાર. ડ્રેનેજના પાણીની બાજુમાં જ પીવા માટેનું આવતું હોવાની ફરિયાદ. કુંડીમાં વાસણ નાખી પાણી ભરવા મજબૂર સ્થાનિકો. પંચમહાલના ગોધરામાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. ખાડી ફળિયામાં દૂષિત પાણીને ગંદકીના સામ્રાજ્ય અંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે. દવાનો છંટકાવ કરી મેડિકલ સર્વે હાથ ધરાયો. સુરતના લિંબાયતમાં મસ્જિદના મૌલવી અને તેના ભાઈ સહિત 3ની ધરપકડ. મદ્રેસામાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી મારવાનો આરોપ. મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ મોકલી મારી નાખવાની ધમકી આપી. સુરતના સચિન વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ. હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી. અંગત ઝઘડામાં આવેશમાં આવીને મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું. વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો. બાદમાં આકસ્મિક મોતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો થતા પત્નીએ કરી કબૂલાત. સુરતમાંથી વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો. બારડોલીમાં આઈપીએસની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો. કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના નકલી આઈપીએસની કરી ધરપકડ. હોટેલમાં ભાગીદારીના નામે 23 લાખ પડાવી 11 લાખ પરત ન કર્યા. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. ગામના જ યુવકે હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું. વાડથર ગામમાંથી 3 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો. યુવકના મોતથી તેમની પત્ની 4 સંતાનોનો ધારા બન્યા. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું. પોલીસ અધિકારીઓ અને જવાનોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. અમદાવાદમાં રક્ષાબંધનને લઈ સોનાની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો. બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી. વેપારીઓએ 80 લાખની સોનાની અને 50 લાખની ચાંદીની રાખડીનો સ્ટોક રાખ્યો. બનાસકાંઠાના પાલનપુરની મૂકબધિર મહિલાએ હસ્તકલાની ડિઝાઇનવાળી વિવિધ 200 થી 300 પ્રકારની રાખડીઓ કરી તૈયાર. 10 થી લઈને 50 રૂપિયા સુધીની અલગ અલગ રાખડીઓ હેતલબેન ઓનલાઈન ઓર્ડરથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે. અમદાવાદના એક કલાકાર દીપક ભટ્ટનું અનોખું ટેલેન્ટ. એક ચોખાના દાણા પર ગણતરીની સેકન્ડમાં લખી નાખે છે નામ. ચોખાના દાણા સાથે સોપારીને લાકડાના ટુકડામાં પણ કરે છે કોતરણી. દીપકભાઈ સોપારી લાકડાને ચોખા સાથે પર પોતાની પથ્થરો પર મૂર્તિ કંડારવામાં પણ છે માહેર. આણંદના બોરસદ તાલુકાના કંકાપુરા ગામમાં દંડ પ્રાણેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરનો અનોખો મહિમા. દાંડી યાત્રા દરમિયાન આ મંદિરથી 100 ફૂટના અંતરે આવેલા વડ નીચે ગાંધી બાપુએ કરી હતી આઝાદીની સભા. દધીચી ઋષિની તપસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા.
આઝાદીના પર્વ પર રેઝોન સોલારે સ્કૂલને પ્રદૂષણવાળી વીજળીથી અપાવી મુક્તિ, ગ્રીન એનર્જી મળી રહે તે માટે સરકારે સ્કૂલને આપી ભેટ। દેશના ભવિષ્યની ચિંતા કરી વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા રેઝોન સોલારની કરી રહ્યું છે પ્રયાસ।